શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 યુનિટ 3 આજથી આપણે નવો યુનિટ ટુડેઝ કમ એવરી ડે શરૂ કરીએ છીએ, જેની એક્ટિવિટી 1 આજે ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 2 કમ્પ્લીટ કરી લીધું છે. સ્વાપોથીમાં તમારે લખાઈ પણ ગયું હશે. આજથી નવો યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે શરૂ કરીએ છીએ, જેની એક્ટિવિટી 1 અને એ સિંગ ધીસ પોએમ. આ પોએમ તમારે ગાવાની છે. અહીં તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. એક છોકરો છે અને એની સાથે એનો ડોગી છે. એ બંનેની વાતચીત છે, બરાબર છે. એના વિશેનું એક સરસ મજાની પોએમ તમને અહીંયા આપેલી છે. આપણે તમારે સાંભળવાની છે, પછી તમે ગાવાની છે, બરાબર. તો આપણે પહેલાં સમજી લેશું, ગાશું જ્યારે તમે વર્ગમાં આવો ત્યારે. માય ડોગ લિસન ટુ મી વેન આઈ વોક. લિસન એટલે સાંભળવું. હું જ્યારે ટોક એટલે વાત કરવી. હું જ્યારે બોલું છું અથવા તો વાત કરું છું ત્યારે મારો કૂતરો છે એ મારું સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. વોક એટલે ચાલવા માટે. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી સ્લીપ ટુ. સ્લીપ એટલે સૂવું, ઊંઘવું. જ્યારે હું ઊંઘું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું તે બધું જ તે કરે છે. હિઝ આઈઝ હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. નોઝ એટલે જાણવું, કે હું જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્લીપ હી ઓલવેઝ માઇન્ડ્સ. માઇન્ડ્સ એટલે સાંભળે છે. જ્યારે હું વાતો કરું છું ત્યારે તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. શેર્સ એટલે વહેંચવું અથવા આપવું, આપે છે. તેને જે વસ્તુઓ મળે છે તે મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો કહે છે કે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. હેંગ્સ એટલે નમાવે છે અને સેડ એટલે એકદમ દુઃખી, ઉદાસ દેખાય છે. તે તેનું માથું નમાવી અને કેટલો ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. કડલ્સ એટલે લાડ કરવું અને લિક્સ એટલે ચાટવું. તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહે છે કે તે સમજી શકે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ વાર્તા કવિતા છે, પોએમ છે, કે કૂતરાને તમે લોકોએ જોયા હશે. તમે એને એમ કહો કે મને શેક હેન્ડ કરો એટલે તરત હાથ ઊંચો કરીને આપણને શેક હેન્ડ કરે છે. પછી આપણે બહારે જઈને આવીએ તો આપણને એકદમ ચોંટી પડે છે. ઘણા બધા કૂતરા એવા હોય છે કે જે પ્રાણી હોવા છતાં એના માલિકને વફાદાર હોય છે અને હંમેશા એનો માલિકને બધું જ સમજે કે એનો માલિક એને શું કહેવા માંગે છે. તમને ખબર છે, ઘણી વખત કૂતરાને એટલા ટ્રેન કરેલા હોય છે કે એની સાથે રમે બોલથી, અને છાપું એનું બારે પડ્યું હોય તો લઈ આવી દે. પછી એના ઘરમાં એને કંઈ બજારમાં જવું હોય ને કાંઈ લેવા જવું હોય તો કૂતરો એનું બેગ પણ ઉપાડે. સ્કૂલે જાય તો એનું બેગ ગોતી આવી પણ દે. આવું ઘણું કરતા હોય છે કૂતરા. એટલે પ્રાણી હોવા છતાં પણ તે વફાદાર છે. એવી એક સરસ મજાની પોએમ અહીં તમે સાંભળી, બરાબર. ચલો, હવે જ્યારે પોએમ કે એવું કાંઈ પાઠ સમજવાનો આવે ત્યારે આપણે શું કરીએ છીએ? શું? ઓકે, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ચલો જોઈ લઈએ. લિસન્સ એટલે સાંભળે છે. ટુ ટોક એટલે વાતો કરવી અથવા તો બોલવું. ગોઝ એટલે જાય છે. વોક એટલે ચાલવું અથવા ફરવું તે. ટુ સ્લીપ એટલે સૂવું. ટુ શો એટલે દર્શાવવું. નોઝ એટલે જાણે છે. ટુ નો એટલે જાણવું. ટુ સ્પીક એટલે બોલવું. અને માઇન્ડ્સ એટલે સાંભળે છે. હજી છે બીજા, ચલો જોઈ લઈએ. શેર્સ એટલે વહેંચે છે અથવા આપે છે.
ફાઇન્ડ્સ એટલે મળે છે, હેંગ્સ એટલે નમાવે છે, લુક્સ એટલે દેખાય છે, સેડ એટલે ઉદાસ અથવા દુઃખી, કડલ્સ અપ એટલે લાડ કરે છે, લિક્સ એટલે ચાટે છે, ટેલ્સ એટલે કહે છે, અને ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. વિદ્યાર્થી મિત્રો, પહેલા યુનિટ 3, યુનિટનું નામ એક્ટિવિટી 1 એ પોએમ આપેલી છે લખવાની, અને એની નીચે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે. બરાબર? એટલે હવે સમજાઈ ગયું? ફરીથી કહી દઉં. યુનિટ 3 એનું નામ લખવાનું, એક્ટિવિટી 1 પોએમ લખવાની, અને પછી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ પાક્કા ચોપડામાં લખવાના છે. ઓકે, ડન? ચલો, થઈ જવું જોઈએ. અને બધાને તો જ જાય છે. બહુ ડાયા છો તમે લોકો તો, હે ને? હા, ચલો હવે આગળ જોઈએ. બી. અહીં તમને એમ કે છે રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ. કોણ શું કરે છે એ તમારે અહીં પોએમ દ્વારા, પોએમમાં જે આપેલું છે એના દ્વારા કરવાનું છે. ધ ડોગ છે એ સાંભળે છે, અને માણસ છે એ બોલે છે. તો ધ ડોગ અને આઈ બેના ચિત્ર આપેલા છે. નીચે લખેલું છે ધ ડોગ, અને માણસની નીચે આઈ લખેલું છે. લિસન એટલે સાંભળે છે, જ્યારે તે વેન એટલે જ્યારે તે ટોક એટલે વાત કરે છે. બરાબર છે? તો હવે અહીંયા વોક્સ છે, તો એની સામે શું લખશું? સ્લીપ છે, તો એની સામે શું લખશું? જો બધી જ બાજુ ખાલી જગ્યા આપેલી છે, સામે એરો કરેલો છે ને ત્યાં. નોઝ છે એની સામે શું? માઇન્ડ છે એની સામે શું? અને ફાઇન્ડ્સ છે એની સામે શું? વિદ્યાર્થી મિત્રો, તમે વર્તમાન કાળ ભણી ગયા છો, તો વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ અથવા ઈએસ લાગે એવું આપણે શીખ્યા છીએ. તો અહીં જે ક્રિયા દર્શાવેલી છે, તો વોક્સ હોય તો એનું શું આવશે એ આપણે લખવાનું છે. તો વોક્સમાં શું આવે જોઈ લઈએ. ચલો, શું આવે છે જુઓ. શું આવ્યું? વોક. એટલે વોક્સ વેન વોક. વોક કરે છે ત્યારે તેની સાથે ચાલે છે ને, એમ. બરાબર? પછી હવે અહીંયા સ્લીપ છે, તો શું આવશે? સ્લીપ્સ. ઓકે, ડન. નોઝ છે તો શું આવશે? નો. હા. માઇન્ડ છે તો એની સામે શું આવશે? માઇન્ડ્સ. હા. ને ફાઇન્ડ્સ આપેલું છે તો એની સામે ફાઇન્ડ. ઓકે, વેરી ગુડ. બહુ સરસ. તમને તો બધાને આવડી ગયું, એક વખત શીખવાડ્યું ત્યાં તો. હવે આ એક્ટિવિટી બી તમારે તમારા શેમાં કરવાની છે? ચોપડામાં? ના 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 ના. શેમાં? હા, પાઠ્યપુસ્તકમાં. પાઠ્યપુસ્તકમાં શેનાથી લખવાનું છે? પેન્સિલથી. એટલે આ એક્ટિવિટી તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે. શેનાથી લખવાની છે? પેન્સિલથી. તો આજે આપણે યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે એની એક્ટિવિટી 1 સરસ મજાની પોએમ એનું એ અને બી આ જે શબ્દો છે એ શીખ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 2 ભણવાના છીએ. 2 ને 3 ને 4 ને ઘણી બધી એક્ટિવિટીઓ છે, બધી ભણવી છે ને, હે ને? સરસ મજાની વાર્તા આવે ને સરસ મજાનું પોએમ આવે ને કરતા 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 સરસ મજાનું લખવાનું પણ આવે. તો લખવું તો જોઈએ જ. આળસ બહુ જ કરો છો. મંડો લખવા અને મને હોમવર્ક પણ બતાવો. ઓકે, ચલો. Thank you for watching. See you soon in the next lecture. Goodbye. Have a nice day.